તો અમદાવાદમાં શ્રીલંકા ટુરિઝમ દ્વારા ગુજરાતના ટ્રાવેલ ટ્રેડ સાથે જોડાણને વધુ મજબૂત બનાવવા વિશેષ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના ક્રાઉન પ્લાઝા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રીલંકા અને ગુજરાતના પ્રવાસન ક્ષેત્રના અગ્રણી હિતધારકો એક મંચ પર આવ્યા હતા। રોડ શોમાં ટ્રાવેલ એજન્ટ્સ, ટૂર ઓપરેટર્સ, એરલાઇન્સ અને શ્રીલંકાના 46થી વધુ પ્રવાસન ભાગીદારોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા વ્યવસાયિક અવસરોનું સર્જન કરવા અને દ્વિપક્ષીય પ્રવાસન સહયોગી વધુ વેગ આપવાનો હતો। શ્રીલંકા ટુરિઝમે ગુજરાતને ભારતના સૌથી ઝડપથી વિકસતા આઉટબાઉન્ડ ટ્રાવેલ માર્કેટ તરીકે ગણાવ્યું છે। ભારત હાલમાં શ્રીલંકા માટે સૌથી મોટું પ્રવાસનું સ્ત્રોત બજાર છે અને પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। તો કાર્યક્રમ દરમિયાન B2B મીટિંગ્સ, ડેસ્ટિનેશન પ્રેઝન્ટેશન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને નેટવર્કિંગ સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ રોડ શો દ્વારા ગુજરાતમાંથી શ્રીલંકા જતા પ્રવાસીઓની સંખ્યામાં વધુ વધારો થાય તેવી આશા વ્યક્ત કરવામાં પણ આવી છે। મારું નામ છે ઇમ્તિયાઝ મુનશી। હું ફિક્સ એર રિપ્રેઝન્ટ કરી રહ્યો છું। ડાયરેક્ટ ફ્લાઇટ સ્ટાર્ટ થઈ છે 19 જૂન આજે સવારથી અમદાવાદથી કોલંબો ડાયરેક્ટ ફ્લાઇટ, અને વીકમાં 3 ફ્લાઇટ છે અમદાવાદથી કોલંબો અને કોલંબો અમદાવાદ બેક। શ્રીલંકા ઇઝ અ બ્યુટિફુલ ડેસ્ટિનેશન। જેમ રામાયણ કાલથી આપણે જોડાયેલા છે એકબીજાથી। આજે ગુજરાત માટે ખૂબ જ મહત્વનો દિવસ છે। આ કેટલા વખતથી, કેટલા વર્ષોથી આપણે રાહ જોતા હતા કે અમદાવાદથી ડાયરેક્ટ કનેક્ટિંગ કોઈ ફ્લાઇટ હતી નહીં, જે આજે સવાર ચાલુ થઈ। અઠવાડિયામાં 3 દિવસ માટે આપણે હવે બોમ્બે કે ચેન્નઈ જવાની જરૂર નથી। શ્રીલંકા ટુરિઝમ ડિપાર્ટમેન્ટ પણ એમના સપોર્ટથી ઘણી બધી સુવિધાઓ ત્યાં એમને ક્રિએટ કરી છે। આ ફ્લાઇટ શરૂ થવાથી ટ્રાફિક વધશે। વર્લ્ડમાં સૌથી વધુ જે પ્રવાસ કરતા હોય છે જે આપણા ગુજરાતીઓ છે, અને સૌથી નિયરેસ્ટ કન્ટ્રી કોલંબો છે, શ્રીલંકા છે। આનાથી ડેસ્ટિનેશન વેડિંગ માટે બી એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી આપણા માટે ખુલી, બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ખુલી। આપણા સંસ્કાર અને સંસ્કૃતિ જે સિમિલર છે તે હવે વધારે સારી જળવાઈ રહેશે, અને આના ઉપરથી આપણા બંને કન્ટ્રી, બંને નેશન વચ્ચેના જે રિલેશન જબરજસ્ત સ્ટ્રેન્થન થશે।